કેમ છે મારા ભાઈબંધો? હવે આજથી મેં મારી એક ચેનલ ચાલુ કરી છે. એનું નામ છે અદનાન માકડા વ્લોગ્સ. હું અમરેલીથી આવું છું, અમરેલી ગુજરાતથી. અને હું અત્યારે જાઉં છું આફ્રિકા. અને હું અત્યારે છું ઓલરેડી બસમાં. હું જાઉં છું અત્યારે મુંબઈ, અને મુંબઈથી મારી કાલની ફ્લાઇટ છે. પણ હું એમ વિચારતો હતો કે ઘણા ટાઈમથી વિચારતો હતો, અત્યારથી નહીં ઘણા ટાઈમથી, કે હું એક યુટ્યુબમાં એક ચેનલ ચાલુ કરું એમ. મારા ફ્રેન્ડ સાથે, હું મારા ભાઈબંધો સાથે, બધા વ્યક્તિ સાથે મને બહુ મજા આવે એમ કે વાતચીત કરું, એમ હરું ફરું, લોકોને પ્રેમ મળે, મને બહુ મજા આવે. તો આજથી મેં એક ચેનલ ચાલુ કરી, અદનાન માકડા બ્લોગ્સ કરી. કેમ કે મને એમ થાય કે ભાઈ આમ શરમ, આમ તમને કહું ને તો મને પેલા સ્ટાર્ટિંગમાં બહુ શરમ આવતી કે ભાઈ વિડીયો બનાવીશું, એકલો વાતચીત કરીશ તો પબ્લિક શું સમજશે, મારા ભાઈબંધો, મારા ફેમિલી શું સમજશે એમ. પણ હવે મને એમ થાય છે કે નહીં ભાઈ, હું મારી જિંદગીમાં, મારી લાઈફમાં એકદમ ખુશ છું. તો હું કામ ન મૂકું, મારી મરજી ભાઈ, બરોબર. મને મજા આવે છે, મને ગમે છે, તો મને કરવું છે. એટલે મેં આજથી બ્લોગની મારી ચેનલ ચાલુ કરી. લોકો શરમાય, ઘણા લોકો શરમાય, હું પણ શરમાતો. મેં આજે શરમને આમ મૂકી દીધી કે ભાઈ હવે શરમાવું નથી, આપણે ફૂલ એન્જોય કરવી છે મારી લાઈફમાં, મારે મગન રહેવું છે, બરોબર. એટલે હું એક તમને વાત કહું કે મારી પરિસ્થિતિ છે ને બહુ સારી હતી, ને સારી છે ઓલરેડી. મને એક શરમ હતી કે ભાઈ હું વિડીયો આમ બનાવીશ તો લોકો છે કે ભાઈ જ્ઞાતિ છે કે પછી ભાઈબંધ સર્કલ છે કે શું વિચાર છે એમ. મને એવા 2-3 ભાઈબંધ મારા યુટ્યુબર છે, બરોબર. અને હું નામ જોગે કહું, અમરેલીમાં ચિરાગ હરિયાણી કરીને, બરોબર. એને મને એનો ખૂબ આમ સપોર્ટ છે મને કે નહીં તું આ જા છો તો તું આ ચેનલ તારી ચાલુ કર, તું એક આગળ વધ, તને લોકો ઓળખે. એટલે આમ કહું ને તો મને દિલથી એમ કહું કે ના, હવે મારે ચેનલ ચાલુ કરવી જોઈએ. અત્યારે હું બસમાં છું, મારી પાસે જો ઇન્સ્ટ્રુમેન્ટ કાંઈ છે, ગેજેટ કાંઈ નથી મારી પાસે ખાલી મોબાઈલ છે. અને હું એક આમ દેશી લુકમાં વિડીયો ઉતારું, બરોબર. હવે મને આ મૂકવું, પછી મને લોકોનો પ્રેમ કેવો આવે મારે જોવું. હજી મને ખબર જ છે ઓલરેડી કે ભાઈ 1-2 વિડીયો, 5 વિડીયો એમ મને લોકોનો પ્રેમ આમ નહીં મળે. હું મારા બ્લોગમાં તમને ડેઈલીની અપડેટ આપતો રહીશ. હું જે કરું છું, હું જે રીતના આફ્રિકા જાઉં છું જોબ માટે, હું જોબ માટે જાઉં છું આફ્રિકા. ઓલરેડી હું પહેલાં હતો અને મારી બીજી ટ્રીપ છે. હું નામ કહું ને તો એક મારે મેડિકલ ઉપર, હું મેડિકલ લીવ ઉપર ઇન્ડિયા આવ્યો હતો 3-4 મહિના પહેલાં, અને હવે પાછો જાઉં છું. તો હવે મેં અત્યારે બસમાં મને વિચાર આવ્યો કે ના, હવે અત્યારથી જ આપણે ચાલુ કરી દઈએ, શરમને મૂકી દઈએ પડતી. મારો શોખ છે એ મારો પૂરો કરવો જ છે, આજે નહીં તો કાલે કરવાનો તો છે જ, બરોબર. તો આજથી જ મેં વ્લોગિંગ ચાલુ જ કરી દીધું, બરોબર. અને મને ઘણાનો સપોર્ટ છે, નો ડાઉટ. મારી ચેનલમાં ઓલરેડી મેં વિડીયો મૂકેલા હતા, બરોબર. અને મને સપોર્ટ મળે છે, એમ નથી મળતો. અને મારા ભાઈબંધ મિત્રોનો સપોર્ટ છે, ફેમિલીનો સપોર્ટ છે, બધાનો સપોર્ટ છે. અને હું મારી લાઈફમાં ખુશ છું. પણ આમ તમને કહું ને, એમ અલગ જ મજા છે એમ આ વસ્તુ, કે જાતો હોય ને હું એક વિડીયો ઉતારતો હોય, બરોબર. આમ મજા આવે, એમ લોકોને મજા આવે ને મને તો બહુ મજા આવે. અને બીજું એ કહેવાનું કે ઓલરેડી હું પહેલાં ફોટોગ્રાફર હતો, કેમેરામેન. મારી સાથે એવા બહુ જાજા હાદસા થયા હતા જ્યારે હું કેમેરાનું કરતો. એ હાદસાની હિસાબે મેં કેમેરાનું મૂકી દીધું. કેમેરાનું મૂક્યા પછી હું આફ્રિકાની જોબમાં ગયો, કોંગોમાં. હવે કોંગોથી એક મેડિકલ મને એવો મેડિકલનો પ્રોબ્લેમ આવ્યો, એની હિસાબે હું પાછો ઇન્ડિયા આવ્યો હતો મેડિકલમાં. અને હવે એ બધું નોર્મલ થઈ ગયું છે ઓલરેડી. અને હું જાઉં છું હવે પાછો આપું. તમે છે ને આમ મને સપોર્ટ કરતા જાઓ. હું આમ કોઈ એક્ટિંગ બેક્ટિંગ એવું કંઈ નથી કરતો, હું દેશી માણસ છું, બરોબર. જે છે સત્ય મને સામે આમ દેખાડી, મને જે આવડે છે બોલી. ભૂલ થાય તો તમે સુધારજો, બરોબર. પણ હું આગળ તો વધવાનો જ છું. હું તમને આજે દેખાડીશ કે કઈ રીતના હું મારી ચેનલમાં તમને દેખાડીશ
કે કઈ રીતના હું ક્યાં ક્યાં ફરું છું, ક્યાં ક્યાં નથી ફરતો, હું કરું છું આફ્રિકામાં, કેવી રીતના આફ્રિકાનું હોય. બરોબર, હું જાઉં છું 2 વર્ષ માટે. અત્યારે 2 વર્ષનું તમને દેખાડીશ, પછી પાછો જઈશ જ. નહીં જાવ એમ નથી, હું જઈશ જ. ઇન્ડિયા આપણું બેસ્ટ છે, પણ તમને ખબર છે કે ઇન્ડિયામાં રોજગારી નથી. બરોબર, અને આફ્રિકામાં રોજગારી છે, અને આપણું માને છે આફ્રિકામાં, ઇન્ડિયનનું માને છે. એટલે થોડુંક થાય કે ના આપણે જઈએ પાછા એમ. તો બસ અમને આવો નવો સપોર્ટ આપતા રહેજો. અને હું તમને કોઈ કહું ને કે એક્ટિંગ મને શોખ નથી એવો કે ભાઈ હું આમ કરું તેમ કરું. હું શું દેશી ભાષામાં તમને બધું કહી. બરોબર, એટલે થોડો ઘણો સપોર્ટ આપતા રહેજો. તમારી યારે મને મજા આવશે, તમને મારી યારે મજા આવશે. થેન્ક યુ સો મચ. અને આવો નવો બ્લોગ ચાલુ જ રહેશે. પ્લીઝ મારી ચેનલ છે ને અદનાન માકડા બ્લોગ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બરોબર, લાઈક કરો, મને ફૂલ સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ.